પોલીસ કમિશનર સાહેબનું એક જ નિવેદન છે કે ચાઇનાના જે ધાગા વાપરવામાં આવે છે ધાગા વાપરવાનું બંધ કરો અને ધાગા જે યોગ્ય છે જે આપણા દેશના ધાગા આવતા હોય એ જ પતંગ માટે વપરાશ કરો, કારણ કે ચાઇનાના માંજાથી રાહદારીઓ વાહન ચાલકોને ગળા કપાવવાની દુર્ઘટના થવાની વધારે સંભાવના છે અને ચાઇના માંજા વપરાશથી વધારે દુર્ઘટના થાય છે, એટલે જનતાની દુર્ઘટના ન થાય એના કારણે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને અમારે રાજ્યમંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને એક જ કહેવા માંગે છે કે ચાઇના ધાગા જે બનાવે છે એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ચાઇનીઝ માંજાને બંધ કરી નેસ્ત નાબૂદ કરાવો અને એ લોકો ઉપર બંદિશ કરવું। S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। ગુજરાત શ્રેષ્ઠ શહેર ગુજરાત માટે છે। આપણી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે કે ચાઇના દોરાથી કોઈ પણ અબોલ પક્ષી, પશુ અને માનવી જીવનનો નાશ નહીં થાય। તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ। સાહેબ, જનતાને એ મેસેજ આપવા માંગુ છું કે જે આ જે દોરા ધાગાથી એ આપણે બચવાનું છે, એટલે અત્યારે તો ઉત્તરાયણને બહુ વાર છે, હજુ 15 દિવસ છે। એના પહેલા પણ હા 15 દિવસ છે, હજુ માનો 15 થી 18 દિવસ। પણ હજુ સુધી તો મેં બે જણાને મેં કપાતે જોયેલા છે ડિંડોલીની અંદર। હા, ના સ્પીડમાં ગાડી ચલાવવાની જ નથી, બહુ સ્લો ગાડી ચલાવો અને શાંતિથી। હા સાહેબ, હેલ્મેટ પહેરવું જરૂરી જ છે। હા, તો ધાગાથી બચવા માટે 1 મહિના સુધી તો આપણે બચવાનું જ છે આ વસ્તુથી। તમારું નામ શું છે? નામ બોલો। મારું નામ સાહેબ વિક્કી ચૌધરી, રહેવાનું આપણે ઓમનગર ડિંડોલીમાં। હા, જનતાને એમ જ કહેવાનું કે ભાઈ તમે જે કરો છો એ સારા માટે કરો છો અને સારા માટે તમે બધા જનતાને મેસેજ માંગો છો, બરાબર ને? તમે શું કહેવા માંગો છો? કાકા બચવા માટે છે, યોની જાન બચાવીએ છીએ અમે। સરૈયા બાંધો, અમે 50 રૂપિયા લઈએ છીએ, કોઈ વધારે લેતા નહીં, પણ તમારે જીવ બચે એટલા માટે બાંધીએ છીએ અમે। જો આ એક ભાઈ આવ્યા છે। નમસ્કાર મિત્રો, હું અત્યારે આ ભાઈને પૂછું છું જનતાને મેસેજ શા માંગો અને શું જનતાને મેસેજ માંગો છો? भाई साहब, आप आपका नाम बताइए। मेरा नाम कौशिक परात है और मैं लक्ष्मी नारायण सोसाइटी में रहता हूँ डिंडोली में। मैं लोगों से यही निवेदन करता कि भले आपके 50-60 रुपया जा रहे हैं, लेकिन अपना कीमती जो जान है वो बच रहा है। और इससे लोगों से यही संदेश कि पहले तो सेफ्टी लगाओ, सेफ्टी फर्स्ट है, क्योंकि अभी उत्तरायण जो आ रही है उसमें लोग पतंग उड़ाते हैं और किसी को उड़ाने से अपन मना नहीं कर सकते। पानी का धागा ये सरकार ने बंद करना चाहिए कि नहीं करना चाहिए? तो पानी का कांच का धागा का जो धागा बनाते हैं उससे ज्यादा दुर्घटना होने की संभावना हो रही है। जो ज्यादा जो चाइनीज मांझे आते हैं ना, उससे ज्यादा दुर्घटना होती है। और लोगों से यही अपील है कि अपने देसी जो धागे आते हैं वही यूज करे, त्योहार मनाए और सुरक्षित मनाए। नमस्कार मित्रों, मैं आयो छू अहींया डिंडोली विस्तारमा। अहींया आपड़ा पतंगवाळा भाई छे, ए भाई छे अमारा धागा ए सलिया बांधवावाळा। અને એ ભાઈનો બી સંદેશ એ જ છે કે આ ભાઈ લોકોને એમ જ કહેવા માંગુ છું કે આ ભાઈ આવ્યા છે, એ ભાઈને પૂછું જો
અત્યારે જનતાને એ કેવું છું કે આજે તમે 50 રૂપિયા માટે છે ને તમારે લાખો કરોડોની જાન બચવામાં આવશે અને તમારી લાખો કરોડોની જાન બચી જશે કે આ લોકો એમ કહે છે કે ભાઈ તમારે 50 રૂપિયા નહીં, પણ આ લોકોને એમ સરતે આવી જાવજો બરાબર. તો આ લોકોને એમ જ કહેવા માંગુ છું કે જનતાને એક આ સુરક્ષા માટે છે ને જનતાના સુરક્ષા માટે આ કરવામાં આવે છે, એટલે આ આપણી જે સેફટી છે આ સેફટી લગાવવા જરૂરી છે કે આપણે 50 રૂપિયાના માટે આપણે લાખો રૂપિયાની જાન બચી જાય. બરાબર. હું અત્યારે એ ભાઈ પૂછું છું, ભાઈ અહીંયા આવો, એ જનતાને શું કહેવા માંગુ છું? મેં ખરીદ વેચતો નથી. બરાબર. જનતા નહીં તમે વેચતા નથી તો અહીંયા કેમ બેસ્યા છો? ના એટલે મેં વેચતો નથી. એવું છે. જો આ બેન છે, આ બેનને બી પૂછું છું, બેન જનતાને સાચો સંદેશ આપવા માંગો છો કે નહીં? સાહેબ મેં તો આયરું કહું કે આયરું આ બાંધો, તમે હારાવાના થાય, તમારે જાન બચાવવાની છે. 50,000 રૂપિયા થઈ જાય દવાના, દવામાં વાપરો, ઉપરથી દવાના તમે પૈસા વાપરો, એવા હવે સરાયા બાંધો તો તમારે જીવ બચી જાય. જાન છે એ આપણે બચાવવું જોઈએ કે નહીં? બચાવો. બચાવવા માટે આપણે એ જાન બચાવવી જોઈએ. જો આપણે આયા આપણા સૂર્ય ચૌધરીભાઈ છે, એમને બી કીધું અને જનતાને એક જ મેસેજ માંગુ છું કે આ જલ્દી જલ્દ આવી રીતે આ સેફટી લગાવવા જરૂરી છે અને આ સેફટી લગાવવાનું બહુ મહત્વનું છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. જોતા રહેજો S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ. જય હિન્દ, જય સુરત.